સતાનંદ સ્વામી સત્સંગી જીવન ગ્રંથના રચયિતા તો છે, પણ આ ગ્રંથના રચયિતા કેટલા મહાન છે. સ્વામિનારાયણ ભગવાન એકવાર આજ્ઞા કરી, સ્વામી તમે કામરૂ દેશમાં જાઓ, ત્યાં અમારા એક ભક્ત રહે છે, એનું નામ છે દલુજી. એમને સત્સંગ કરાવવા માટે અમારી મહિમાની વાતો કરવા માટે જવાનું છે. ભગવાનની આજ્ઞા થઈ એટલે સતાનંદ સ્વામી ચાલતા થઈ ગયા. હવે કામરૂ દેશ ક્યાં છે? આસામના જંગલોમાં, અંતરિયાળ વિસ્તારમાં, ક્યાં દૂર આવેલો. હવે કામરૂ દેશ ક્યાં રસ્તેથી જવું, કઈ જગ્યાએ આવેલો છે, રસ્તામાં ભોજન પાણીની વ્યવસ્થા શું, રાત્રિ ક્યાં રોકાશું, કઈ ચિંતા નહીં. હવે આપણને કહ્યું હોય તમારે અહીંયાથી દિલ્હી જવાનું છે, આજની જેવા એ જમાનામાં કઈ થોડા ગૂગલ મેપ હતા કે મોબાઈલમાં સર્ચ મારી દેને પહોંચી જાય, કઈ નહીં. છતાં સતાનંદ સ્વામીને કોઈ એડ્રેસની જરૂર ના પડે. શું કામ? એ સંતની સ્થિતિ એવી હતી, એ ચાલ્યા જતા હોય ને તો આગળ આગળ ભગવાનની મૂર્તિના દર્શન થાય. આગળ ભગવાનની મૂર્તિ ચાલે અને એની પાછળ સ્વામી ચાલે. ધરે શ્રી હરિનું સદા ધ્યાન, ધરે શ્રી હરિનું સદા ધ્યાન, ભૂલી જાય તે દેહનું ભાન, ભૂલી જાય તે દેહનું ભાન. હરે શ્રી હરિનું સદા ધ્યાન, ધરે શ્રી હરિનું સદા ધ્યાન. કામરૂ દેશ જવા માટે નીકળ્યા. રસ્તામાં મોટો પહાડ આવ્યો. આપણે તો પહાડ ચડવો પડે, પણ આ સતાનંદ સ્વામીની એવી નિરાવરણ સ્થિતિ કે પહાડ સોસરવા નીકળે. ખીણ આવે તો આપણે ખીણમાં ઉતરીને પછી ચડવું પડે. સ્વામીની એવી સ્થિતિ, આમ ખીણ ઉપર આમ આકાશમાં ચાલ્યા જાય. સમુદ્ર આવે, કોઈ મોટી નદી આવે, આપણે તો નાવની કે તરાપાની જરૂર પડે. આ સંતની સ્થિતિ એવી હતી કે મહાસાગર ઉપર પણ આમ છબછબિયા કરતા ચાલ્યા જાય. સાગર પણ જેને ડૂબાડી ના શકે, કારણ કે અનેક જીવોને જે તારનાર છે, એ સંતને સાગર કેમ ડૂબાડી શકે? જળ થળ માં ગમે ત્યાં સીધાવે, જળ થળમાં ગમે ત્યાં સીધાવે, આવરણ કશું આડું ન આવે, આવરણ કશું આડું ન આવે. દ્રષ્ટિ આગળ મૂર્તિ દેખાય, દ્રષ્ટિ આગળ મૂર્તિ દેખાય, દ્રષ્ટિ આગળ મૂર્તિ દેખાય, દ્રષ્ટિ આગળ મૂર્તિ દેખાય, પળ એક દૂર ન પળાય, પળ એક
જે જીવનમાં ભગવાનને આગળ રાખે છે ને વાલા ભક્તજનો, એના જીવનમાં કદાચ પહાડ જેવા વિઘ્નો આવવાના હોય ને તો એ વિઘ્નો એની ગતિને રોકી શકતા નથી. સમુદ્ર જેવા મોટા વિરોધ એને ડૂબાડવા માટે મહેનત કરે પણ એને ડૂબાડી શકતા નથી. ત્યારે વાલા ભક્તજનો, આ કથા આપણને શીખવે છે જીવનમાં ભગવાનને આગળ રાખવા તો લાંબો પંથ પણ બહુ ટૂંકો થઈ જાય. શતાનંદ સ્વામી કામરૂ દેશ પહોંચ્યા, દલુજીને મળ્યા, ભગવાનના મહિમાની અને નિશ્ચયની દિવ્ય વાતો કરી, પુનઃ પાછા પધાર્યા. સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું, સ્વામી કામરૂ દેશ જઈ આવ્યા? હા પ્રભુ. હવે કઈ આજ્ઞા હોય તો બોલો. સ્વામિનારાયણ ભગવાન કે, સ્વામી તમે હવે છે ને બદ્રિકાશ્રમ જાઓ દર્શન કરવા માટે. ભગવાનની આજ્ઞા થઈ એટલે કઈ વિચાર નહીં કરવાનો. ચાલતા થયા, માંગરોળ આવ્યા. માંગરોળ થી અમદાવાદ, અમદાવાદ થી મહેસાણા જિલ્લાનું કડી ગામ છે, ત્યાં પધાર્યા. એ જ વખતે સ્વામિનારાયણ ભગવાનના બીજા સંતો, ભાઈ રામદાસ સ્વામી આદિક સંતોનું મંડળ એ ગામમાં. તમે ક્યાંય ગામત્રે ગયા હોય અને એમાં અચાનક તમારા વેવાઈ મળી જાય તો કેવો આનંદ થાય હે? કહું તૂટે હો. સંતોને બહુ આનંદ થયો. શતાનંદ સ્વામીના દર્શન થયા. ત્યાં બહુ રળિયામણું બગીચાની બાજુમાં તળાવ છે. તળાવમાં બધા સંતો સ્નાન કરવા ગયા. શતાનંદ સ્વામી પણ સાથે ગયા. હવે સ્વામીએ સંકલ્પ કર્યો કે બદ્રિકાશ્રમમાં પહોંચવું છે, ચાલીને કેટલા દિવસે પહોંચાશે. એટલે શું કર્યું ખબર છે? જય સ્વામિનારાયણ બોલી અને એ કડી ગામના તળાવમાં ડૂબકી મારી અને અહીંયા ડૂબકી મારીને નીકળ્યા સીધા હિમાલયમાં, બદ્રીનાથ. આવા સમર્થ સંત અહીંયા ડૂબકી મારીને ક્યાં નીકળે છે? આવી બ્રાહ્મી સ્થિતિ જેમની હતી, એમણે વાલા ભક્તજનો આ ગ્રંથની રચના કરી છે. ભગવાન બદ્રીનાથના નરનારાયણ દેવના દર્શન કર્યા. ત્યાંથી સ્વામી પાછા ફરે છે. રસ્તામાં નદી આવી તો નદીમાં સ્નાન કરવા ગયા, પણ દેહનું કોઈ ભાન જ નહીં. હવે નદીનો પ્રવાહ એટલો પૂરપાટ વહેતો હતો. એક સામાન્ય આછું એવું ધોતિયું, એક પોતડી વાળેલી, એવા ભગવાનમાં લીન સંત હતા. પાણીના પ્રવાહમાં એમનું ધોતિયું તણાઈ ગયું, દિગંબર થઈ ગયા તો એ ખબર ના પડે. ફરે ક્યારે દિગંબર થઈને, ફરે ક્યારે દિગંબર થઈને, બેસે ક્યારે કાંતમાં જઈને, બેસે ક્યારે કાંતમાં જઈને, ત્યાંથી સંત દાસજી સધાવ્યા. ત્યાંથી સંત દાસજી સદાવ્યા. એક વેર વાળે ગામ આવ્યા. એક વેર વાળે ગામ આવ્યા. કવેર વાળે ગામ. દેહ સ્થિતિનું જેને ભાન નથી, અખંડ બ્રહ્મ સ્થિતિમાં ભગવાનના સ્વરૂપમાં જેવો રમમાણ કરે છે. બ્રહ્મવિત બ્રહ્મૈવ ભવતી. દિશાઓ રૂપી જેમણે અંબર ધારણ કર્યા છે, કઈ ખબર નથી. અને આમ દિગંબર અવસ્થામાં સ્વામી ચાલતા થયા આગળ. એક ગામ આવ્યું. ગામનું નામ શું છે? વેરવાળ.
જેવું ગામનું નામ એવા ગુણ. ગામમાં બધા લોકો એવા એકબીજાનું વેર વાળે ને ત્યારે જ બધાને હક થાય. આવશે બોલો જય સ્વામિનારાયણ. કોઈ કોઈનું જરા પણ સહન ના કરે. સગો દીકરો છે તે બાપને મોઢે મોઢ સંભળાવી દે, બાપ છે દીકરાને સંભળાવી દે, સાસુ છે એ વહુને સંભળાવી દે, તો વહુ કે હું કઈ થોડી કમ છું, એ સાસુને સંભળાવી દે. દીકરી સગી માને જડબા તોડ જવાબ આપી દે. માં શેરને માથે સવા છે, એ દીકરીનું મોઢું તોડી લે. કજિયા, કંકાસ, કુસંપ અને ક્લેશ. કજિયા માટે આખા પંથકમાં આ ગામ પ્રસિદ્ધ. એટલે વેરવાળ ગામમાં ભૂલેથી કોઈ પગ મૂકવાનું નામ ના લે. કજિયાની શરૂઆત જ ત્યાંથી થતી હોય. આવું એક ગામ, અંદર અંદર ભાવ ઝઘડા ચાલે. વાસણ ભેગા રે ને અકબરીભાઈ, એટલે ખખડે તો ખરા, સમજાય છે ને? ખખડે ત્યાં સુધી વાંધો નહીં, ખોબા ના પડવા જોઈએ, સમજાય ને? શાકમાં થોડી ખારાશ પણ જોઈએ, થોડી ખટાશ પણ જોઈએ, અને થોડી મીઠાશ પણ. એમ પરિવારમાં 15 દિવસે 20 દિવસે મહિને કદાચ આમ મીઠો કંકાસ ક્લેશ થોડો થાય. મીઠો ખાટો મીઠો થોડો થાય તો એ જીવવાની મજા આવે. પણ પછી કડવો થઈ જાય, હે? તુરિયાનું શાક કર્યું હોય, ખટાશ થોડી હોય, થોડી મીઠાશ હોય, થોડી ખારાશ હોય, તીખાશ હોય તો ભાવે. પણ હવે એકાદ કડવું આવી ગયું હોય ને, કડવાશ ના આવવી જોઈએ. એક ગામમાં બહુ કજિયા ચાલે. એટલે એક સાધુ મહારાજ આવ્યા. એટલે ગામના એક ભાવિકે પ્રાર્થના કરી, મહારાજ ઘેરે ઘેરે બહુ મોટા પ્રશ્નો છે. ભગવાનની કૃપાથી બધા સુખી છે, બહારથી બધા બહુ સુખી છે, પણ અંદર બધાને ભડકા બળે છે. કરોડોની સમૃદ્ધિ હશે વાલા ભક્તજનો, પણ પરિવારમાં મા બાપ અને દીકરા વચ્ચે, પતિ પત્ની વચ્ચે, સાસુ વહુ વચ્ચે સંપ નહીં હોય ને, તો એ સમૃદ્ધિ ક્યારેય સુખ નહીં આપી શકે. સંપત્તિ ઓછી હશે, પણ જો સંપ હશે ને, તો એ બાજરાનો રોટલો ને અડદની દાળ જેવું સાદું ભોજન પણ અમૃતના ઓડકાર આપશે. લોકમાં એવું કે જે ઘરે કંકાશ થાય ને, ત્યાં ગોળાના પાણી પણ સુકાઈ જાય. પેલા ભાવિકે અરજ કરી, મહારાજ ગામમાં બહુ મોટી તકલીફ છે, કઈ ઉપાય આપ તો સંત છો. સંત એને કહેવાય જે સંસારને છોડી અને સંસારના લોકોની જીવોની ચિંતા કરે, જે કેવળ સ્વાર્થને માટે નહીં, કેવળ ને કેવળ પરાર્થને માટે જીવે, જે ક્યારેય સ્વ સુખની ચિંતા ન કરતા સર્વેશ્વરની ચિંતા કરે, સર્વેશ્વરના આ સંસારની ચિંતા કરે. એટલે સંતે કહ્યું, મારી પાસે એક મંત્ર છે. સંતે પાણીની બોટલ દીધી અને કહ્યું કે આ પાણી છે ને, મંત્ર બોલી અને પ્રસાદીનું કરેલું મંત્રેલું પાણી છે, તમે તમારા ગોળામાં નાખી દેજો. પછી જેને જેને કજિયા હોય ને, એને આમાંથી બોટલ ભરી ભરીને તમારે આપવાની. અને જ્યારે એમ લાગે કે કજિયો થવાનો છે, બોલચાલ થવાની છે, વાતાવરણ હવે ગરમા ગરમ થઈ ગયું છે, ત્યારે 2-2 ચમચી પાણી મોઢામાં મૂકી દેવાનું. 15 મિનિટ પાણી એમને લીધા પછી મોઢું બંધ રાખવાનું.
એટલે આ એવું ઔષધ છે, આમાં એવો મંત્ર હું ભણ્યો છું, બધા ઝઘડા શાંત થઈ જશે. અને સાધુ મહારાજે પાણી આપ્યું અને થયો ચમત્કાર. સંતો જતા રહ્યા. જેને જેને ઝઘડો હતો એને ઘરે બોટલો ભરીને આપી દીધી અને એવો ચમત્કાર સર્જાણો, એ ગામ જાણે આમ રામ રાજ્યનું સર્જન થઈ ગયું. 6 મહિના પછી પેલા સાધુ મહારાજ પાછા પધાર્યા ગામમાં. તો પેલા ભાવિક દોડતા ગયા, મહારાજ એ તમે તો બહુ મોટી કૃપા કરી, અમારા ગામમાં તો છતે ગામ સ્વર્ગ ઉતર્યું, તમારા પાણીના પ્રતાપે તો ઝઘડા શાંત થઈ ગયા. પણ મહારાજ પાણી પૂરું થઈ ગયું છે, હવે કંઈ કૃપા કરો, મને મંત્ર શીખવતા જાઓ, એટલે કાયમી કંઈ ચિંતા જ નહીં અમારા ગામમાં. પેલા સાધુ કેજો અહીં આવો, કાનમાં કહું. આમાં કોઈ મંત્ર નહોતો, તો કે સાદું જ પાણી હતું. પણ તો સાદા પાણીથી આ કેમ થયું? તો કે જો ઝઘડો થવાનો હોય, વાતાવરણ ગરમ હોય અને એ ટાણે પાણી મોઢામાં મુકાવો અને 10 મિનિટ કે 15 મિનિટ મોઢું બંધ રહે, ક્રોધ છે ને એક જ ક્ષણ હોય, એ ક્ષણને જાળવી જાય અને એવા સમયે શક્ય એટલું મૌન રાખે ને તો ક્યારેય પરિવારમાં, ગામમાં, સમાજમાં કે રાજ્યમાં કે દેશમાં ક્યારેય ઝઘડા ના થાય. તમારે મંત્રેલું પાણી જોઈએ છે? લઈ જજો. લગભગ એવું હોય, સામે વાળા ગરમ થાય તો આ ગરમ થાય, તાયતા ન હોય, એમાં કામ સુધરે નહીં, બગડે. એમ લાગે કે અત્યારે સામે વાળા ગરમ છે તો આપણે ટાઢું પડી જવું. એને વશ કરવાની શ્રેષ્ઠ કળા. સામે વાળા ગરમ હોય ને, તમે ટાઢા પડી જાવ ને એટલે એને તરત એમ થાય કે લે આ તો મારી ભૂલ છે, હું આવેગમાં આવી ગયો. એ બિચારો કેટલો શાંતિથી સાંભળે છે. હું ખીજાવું છું, વગર વાંકે ખીજાવું છું, તો એ કેવું શાંતિથી શ્રવણ કરે છે, સહન કરે છે. તરત ઢીલા પડી જાય. અખતરો કરજો. સતાનંદ સ્વામી આ વેરવાળ ગામમાં પધાર્યા. હવે સ્વામીને તો બિચારાને ખબર નથી કે આ ગામ આવું છે. સંધ્યાનો સમય થયો છે. ધીરે ધીરે આમ ઘૂંટાઈને અંધારું ઘાટું થવા લાગ્યું છે. એમાં વાલા ભક્તજનો, ગામને ઓટલે કેટલાક દુર્જનો બેઠેલા, મોટી મોટી વડાઈ મારે અને આખા ગામની બેઠા બેઠા ઓટલે શું કરવાનું હોય, શું કરતા હોય. આજે દુનિયામાં વાલા ભક્તજનો ભારત દેશ પાછળ રહી ગયો છે ને, એનું સંશોધન અનુસાર એક કારણ એવું છે કે ભારતમાં ગામડાઓમાં જે ઓટલા છે ને એને ભારતને આગળ નથી આવવા દીધા. ભાવ છે બોલો જય સ્વામી. વિદેશોમાં જાઓ ક્યાંય ઓટલા જ નથી, ક્યાંય તમને ઓટલા ના જોવા મળે. નવરું મન છે ને નખોદ વાળે. પોતાનું તો સુધારે કે નહીં એ ખબર નહીં, પણ બીજાનું તો ત્યાં બેઠા બેઠા ઘણી વાર બેસવું વાંધો નથી, પણ એક નિયમ રાખવો, ત્યાં બેસીને કોઈની નિંદા કુથલી ટીકા ના કરવી. નહીં તો ઓટલો એમ કે બેઠો બેઠો એ સાંભળતો હોય કે લાગે છે કે આવતે ભવે મારું ચિંતન કરે છે, મારો જ અવતાર આવશે. બેસવું ખરા, પણ ત્યાં બેસીને સારી વાતો કરવી, સારા સમાચાર એકબીજાને આપવા. દુનિયાભરની ચર્ચાઓ ચાલે છે, એમાં ઓટલે 7-8 ટીખળી લોકો બેઠેલા ને સ્વામી સદાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા. ત્યાં એક જણાની નજર પડી એટલે બાજુવાળાને કોણી મારી, આઈ જોતો સામેથી કોણ આવે છે. અરે કોઈ બાવો આવે છે, બાવો દિગંબર. એક જણો કે બાવો નહીં, સાંજનું ટાણું છે, આ તો કોઈ ચોર લાગે છે. અંધારામાં નહીં તો આવો બાવો ક્યાંથી હોય? હા ચોર છે, પકડો પકડો પકડો. એમ કરતા કરતા તો 7-8 જણા ઉભા થઈ ગયા, પાછળ દોડ્યા અને સદાનંદ સ્વામીને પકડી લીધા.
પકડી અને એક થાંભલા સાથે દોરડાથી બાંધી દીધા. એ કોણ છે? ક્યાં જાય છે? એવા વિદ્વેષથી પ્રશ્નો પૂછવા લાગ્યા. સ્વામી તો સ્વામિનારાયણ 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 ભજન કરે છે. એલા અઠંગો ચોર લાગે છે, જોને કઈ બોલતો નથી, મારો આને. તો બે ચાર જણા આમ ગળદા પાટા મારવા લાગ્યા. નેત્રની નીચી દ્રષ્ટિ રાખી અને સ્વામી તો કઈ પ્રતિભાવ આપ્યા સિવાય ભગવાનનું સ્મરણ કરે છે. એક બોલ્યો કે બહુ મોટો ચોર લાગે છે, જો ને આને હાથ પગાના કાપી નાખવા જોઈએ, લઈ આવો તલવાર. અને બે ત્રણ જણા દોડતા ગયા અને હાથ પગ કાપવા માટે તલવાર લેવા માટે. વાલા ભક્તજનો, નિર્વેરી એવા મહાસંત તો એ જ મસ્તી અને એ જ આનંદમાં ઉભા ઉભા ભજન કરે છે. કીડી જેવા જીવને પણ કોઈ દિવસ જે દુખવે નહીં, વગર વાંકે આજે દુર્જનોના મારને સહન કરે છે. વાલા ભક્તજનો, સ્વામીની એવી સ્થિતિ હતી કે એક દ્રષ્ટિ ખાલી કરડી કરી હોત ને તો એ બધા ઉભે ઉભા સળગી જાત. સ્વામીએ એક સંકલ્પ કર્યો હોત તો પૃથ્વી ફાટી જાત ને બધા પૃથ્વીમાં સમાઈ જાત. ખાલી સ્વામી આમ હળવી ફૂંક મારી હોત ને શતાનંદ સ્વામી, કે સંત એવા સમર્થ હતા, તણખલાની જેમ બ્રહ્માંડની બહાર ફેંકી દે. આટલું સામર્થ્ય હોવા છતાં કંઈ પણ પ્રતિભાવ વિના હસ્તે મુખે એમના મારને સહન કરે છે. બીજાને મારી નાખવા કે બીજાને જો હુકમી વાપરીને શૂરવીરતા દેખાડવી એ સાચી શૂરવીરતા નથી. જ્ઞાને મૌનમ, જ્ઞાન હોવા છતાં મૌન રહેવું. ક્ષમા શક્તો, શક્તિ હોવા છતાંય ક્ષમા રાખવી. અને ત્યાગ અને સમર્પણ કર્યા પછી પણ આત્મશ્લાઘા અને પ્રશંસાથી દૂર રહેવું ને, આ ખરું સામર્થ્ય છે. સજ્જનની સજ્જનતા એ છે કે દુર્જન જો પોતાની દુર્જનતા ના છોડે તો સજ્જન પોતાની સજ્જનતા શા માટે છોડે? શતાનંદ સ્વામીએ વિચાર કર્યો કે એક વૃક્ષને કોઈ પથ્થર મારે તો પથ્થર મારનારને વૃક્ષ પણ જો મીઠા ફળ આપતો હોય તો હું તો સંત છું. સંત એકનાથજી ગંગામાં સ્નાન કરવા ગયા, વીછી તણાય. દયા આવી એટલે આમ ઉગારવા માટે હાથમાં લીધો, દંશ માર્યો, પડી ગયો. વળી હાથમાં લીધો, વળી દંશ માર્યો, વળી છલાંગ મારીને નદીમાં પડી ગયો, તણાવા લાગ્યો, વળી હાથમાં લીધો, વળી દંશ માર્યો. ત્યારે કોઈ યુવાને કહ્યું, મહારાજ એ વારે વારે દંશ મારે છે, હવે ભલે ને તણા તો ભલે ને તણા હોય તો તમે શા માટે આવી નાહકની દયા કરો છો? ત્યારે સંત એકનાથે બહુ સુંદર જવાબ દીધો, એ વીછી છે, ઝેરી છે, એ એનો ઝેરીલો સ્વભાવ, કરડવાનો સ્વભાવ છોડતો નથી તો હું સંત છું. હું મારું સંતત્વ શા માટે છોડવું? મારો ધર્મ છે, મારી પાસે આવે તો એનું હિત કરવું. શતાનંદ સ્વામીને મારવા લાગ્યા. વાલા ભક્તજનો, દુર્જનોના તિરસ્કારને સંત સહન કરે, પણ સંતના હૃદયમાં બેઠેલા ઠાકોરજી કેમ સહન કરે? કારણ કે ભગવાન શ્રી મુખે સંતનો મહિમા ગાતા ભગવાન કૃષ્ણ નારદજીને કહે છે, આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ મને કોઈ વાલું હોય, મારા માટે કોઈ સર્વોત્તમ હોય તો એ સંત છે. સંત સે અધિક ન કોઈ નારદ મેરે, સંત સે કન કોઈ, સંત સે અધિક ન કોઈ નારદ મેરે, સંત સે અધિક ન કોઈ.
मम वोर संतन अरु में संतन वोर मम और संतन आरु में संतन और वास करो स्थिर होई नारद मेरे संत से अधिक न कोई नारद मेरे संत से अधिक न कोई कमला मेरो करत उपासन कमला मेरो करत उपासन मान चपलता धोई मान चपलता धोई यद्यपि वासदियो में वोर पर यद्यपि वासदियो में वोर पर ભગવાન કે લક્ષ્મીજી અખંડ મારા ચરણની સેવા કરે છે, છતાં ભગવાન કે મેં મારા હૃદય ઉપર વાસ દીધો, વક્ષસ્થળમાં હૃદયમાં વાસ ન દીધો, કારણ કે હૃદયમાં તો એક સંત સિવાય બીજા કોઈને સ્થાન મળતું નથી. સાધવો હૃદય મહ્યમ. પૃથ્વી કહે મેં સબસે બડી. પૃથ્વીને ગર્વ થયો કે હું બધાથી મોટી. તો ક્યું शेष के सिर पे खड़ी. शेष કહે મેં સબસે બડા. शेष નારાયણ ને થયું હું પૃથ્વીને ધારણ કરું છું, માટે હું તો પૃથ્વી કરતા પણ મોટો. તો ક્યું શંકર કે गले में पड़ा. शंकर कहे मैं सबसे बड़ा. शिवजी ने थયું કે હું બધાથી મોટો, તો ક્યું હિમાલય में खड़ा. હિમાલય કે આવા મોટા શિવજી એ મારા ઓથે અને આશરે રહે. हिमालय कहे मैं सबसे बड़ा, तो क्यों रावण के हाथों से खड़बड़ा. રાવણ ને થયું શિવ જેના ઉપર રે હિમાલય ને હું તો એને આમ ટચલી આંગળીના ઈશારે હલાવું. रावण ने गर्व थयो. रावण कहे मैं सबसे बड़ा, तो क्यों वाली के हाथों से मरा. वाली कहे मैं सबसे बड़ा, तो क्यों राम के हाथों से मरा. भगवान राम ने थયું કે હું બધાથી મોટો. અને ત્યારે વાલા ભક્તજનો અંતમાં એવું કહ્યું, ભગવાનને કહ્યું કે પ્રભુ આપ જો બધાથી મોટા છો તો ક્યું સંત કે હૃદય में पड़ा. તમે સંતના હૃદયમાં શા માટે રહો છો. यद्यपि वासदियो में वोर पर यद्यपि वासदियो में वोर पर संतन समय नहीं कोई नारद मेरे. संत से अधिक न कोई नारद संत से अधिक न कोई. સાચા સંત ચાલ્યા જતા હોય તો ભગવાન કે પગલે પગલે હું ચાલું છું. શું કરું છું પાછળ ચાલીને. તડકો લાગતો હોય તો હું પાછળ ચાલીને મારા હાથનું છત્ર ધરું છું, મારા સંતને તડકો ના લાગે. ભગવાન કે એને ગરમી થતી હોય ને તો હું વાયુ નારાયણને આજ્ઞા કરું. વાયુ નારાયણ જે વાય છે એ સંતને માટે વાય છે.
ભૂકો ભાર રો સંત નહિત કરો છાયા કર દોઈ ભોકો ભાર રો સંત નહીં કરો છાયા કર દોઈ ભૂકો ભાર રો સંત નહિત કરો છાયા કર દોઈ ભૂકો ભાર રો સંત નહીં કરો છાયા કર દોઈ जो मेरे संत को रति एक दोवे जो मेरे संत को रति एक दोवे तेहि जड़ डारो खोई नारद मेरे संत से अधिक कन कोई नारद मेरे संत से अधिक कन कोई नारद मेरे संत से अधिक कन कोई शतानंद स्वामी मुक भावे उभा है जो मेरे संत को रति एक दुवे तेही जड़ डारू खोई મારા સંતને આંગળી પણ અડાડે ને તો ભગવાન કે એને જડ મૂળમાંથી ઉખેડી નાખો અને હથિયાર લાવીને જે હથિયાર ઉગામવા જાય ને વાલા ભક્તજનો એ જ સમય પડકારો થયો ખબરદાર એને જો હાથ અડાડ્યો છે એ મારો દીકરો છે આમ કરી વાલા ભક્તજનો હથિયારોથી સજ્જ સૈનિકો સાથે માતા પિતા ભાઈ અને બેન 4 જણા આવ્યા સૈનિકોનું મોટું ટોળું જોયું એટલે પેલા વિરોધીઓને દ્વેષીઓને થયું કે આ તો ક્યાંક આપણને પકડી લેશે આ એનો દીકરો લાગે છે એને વગર વાંકે આપણે બાંધ્યો એટલે બધા મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા પિતાએ આવી અને દોરડાના બંધનો છોડ્યા માએ વસ્ત્રો દીધા વસ્ત્રો ધારણ કરાવ્યા ભગવા ધોતિયા બેનના હાથમાં થાળ હતો એને થાળ જમાડ્યો બાલા ભક્તજનો શતાનંદ સ્વામીની સેવા કરવા લાગ્યા એ અંતરિયાળ વેરવાળ ગામમાં એ ટાણે વાલા ભક્તજનો ભાઈ બેન માતા પિતા એ રૂપે કોણ હતા બીજું કોઈ નહીં સ્વયં સ્વામિનારાયણ ભગવાન એ રૂપે પધાર્યા હર ક્ષણ અને હર પળ જેની સાથે ઠાકોરજી આવો એકત્વ ભાવ ત્રિકાળનું જ્ઞાન ભૂત ભવિષ્ય અને વર્તમાન સ્વામિનારાયણ ભગવાનના એક એક ચરિત્રોને ગઢડામાં બેઠા થકા છપૈયામાં ભગવાન પ્રગટ થયા ત્યારે કેવું દ્રશ્ય હતું કેવું વાતાવરણ હતું ભગવાનના પ્રાગટ્યની વધામણી આપવા કોણ કોણ દેવતાઓ ઋષિઓ આવેલા છપૈયામાં અયોધ્યામાં બાલપ્રભુએ કઈ કઈ લીલા કરી 7 વર્ષ વનમાં ફર્યા તો ક્યાં ઠેકાણે ભગવાને કયા જીવનો ઉદ્ધાર કર્યો લાઈવ ટેલિકાસ્ટ એને ગઢડામાં દર્શન થાય અને ભગવાનના એ દિવ્ય ચરિત્રોનું અંતરમાં સ્મરણ કરી અને શતાનંદ સ્વામીએ આ ગ્રંથમાં આલેખા આ ગ્રંથ સાંભળવામાં કોનો અધિકાર છે મહાત્મ્ય ભાગનો આ બીજો પ્રશ્ન છે આ ગ્રંથનો મુખ્ય વિષય છે આત્મા અને પરમાત્મા જીવને 3 દેહના ભાવથી પર બ્રહ્મરૂપ દશાને પમાડી બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત કરાવી અને ભગવાનના ધામમાં પહોંચાડવો એવી આ ગ્રંથની નેમ છે માટે મોક્ષની ઈચ્છા જેને છે એવો કોઈ પણ જીવ પાપી કે પુણ્યશાળી
બાળક કે સ્ત્રી, યુવાન કે વૃદ્ધ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર, કોઈ પણ આશ્રમમાં હોય એ આ કથાનો અધિકારી છે. આ કથા શ્રવણનું ફળ શું? અસ્ય શ્રવણ માત્રેણ પ્રસન્ન શ્રી હરિર્ભૃશમ. આ કથા સાંભળવાનો પહેલો ફાયદો ભગવાન રાજી થાય. અને જેની ઉપર ભગવાન રાજી થાય ને, ઈ રાજી થઈને જ્યારે આપે ને ત્યારે કંઈ કચાશ ના રહે. માની સાથે બાળક કરિયાણાની દુકાને ગયો. વારે વારે ચોકલેટના ડબ્બા સામે, છોકરાની ટેવ હોય ને, ડબ્બા સામે જુએ, પછી ઓલા વેપારી સામે જુએ. વેપારી દિલાવર, ડબ્બો ખોલીને, લે બેટા લઈ લે ચોકલેટ. કે ના. અરે બેટા લઈ લે. કે ના. એની માં કે બેટા ક્યારનો ચોકલેટના ડબ્બા સામે જોતો હતો, તો લઈ લે. કે ના. વેપારી રાજી થયો કે નાનો છોકરો છે પણ કેવો સમજુ છે, ઈચ્છા છે, પણ આપણી હાથે કોઈનું ના લેવાય. એટલે વેપારીએ રાજી થઈ અને ડબ્બામાં હાથ નાખીને મોટો મૂઠો ભરીને એને ચોકલેટ દીધી. છોકરાના તો બધા ખિસ્સા ભરાઈ ગયા. માની આંગળી પકડીને ચાલતો થયો શેરીમાં. બેટા તારે ચોકલેટ ખાવી હતી, ઈચ્છા હતી, પેલા વેપારીએ કીધું તોય કેમ ના લીધી? અને નાના છોકરાએ કેવો ગજબનો જવાબ દીધો, કેટલો ચતુર. એ કે માં જો હું મારે હાથે લઉં, હે કેટલું મળે? મારા હાથ આવડા 5 ચોકલેટ આવે, પણ મેં ના લીધી. ખાલી વેપારી રાજી થઈ ગયો, અને રાજી થઈને એને આપીને તો જો હું અભરે ભરાઈ ગયો. ભગવાન મોટા વેપારી છે, અનંત કોટી બ્રહ્માંડના શેઠ છે. એ જેના ઉપર રાજી થાય ને એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ થાય. ભગવાન એને અભરે ભરે. ગમે એવો પાપી જીવ હોય ને આ સત્સંગી જીવનની કથા સાંભળે વાલા ભક્તજનો એ પવિત્ર થાય. લૌકિક કોઈ મનોરથ હોય તો એની સિદ્ધિ થાય. જીવનમાં કંઈ દુઃખ હોય તો એ દુઃખની નિવૃત્તિ થાય. સંતાનની પ્રાપ્તિ ના હોય, સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી કોઈ આ કથા સાંભળે ને વાલા ભક્તજનો, તો સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામીના આશીર્વાદ છે કે એના ઘરે પારણું બંધાય. પણ એક શરત, ફૂલ ટાઈમ હાજરી આપવી પડે. હો ભાવશે બોલો જય સ્વામિનારાયણ. પિતૃઓના મોક્ષાર્થે કથા હોય તો એ પિતૃઓના મોક્ષ થાય. કેવા સ્થળે બેસીને કથા સાંભળવી? સતાનંદ સ્વામીએ લખ્યું છે, નદીનો કિનારો હોય, ભગવાનનું મંદિર હોય, કાં તો ઘરનું આંગણું હોય તો એને પવિત્ર કરી, સ્વચ્છ કરી, સુંદર મજાનો મંડપ રચી, શણગારી અને ત્યાં વિધિવત પોથીજીનું સ્થાપન કરી અને ત્યાં કથા શ્રવણ કરવી. કથા સાંભળવી એ જેટલું મહત્વનું છે, એટલું જ મહત્વનું કયા સ્થાને બેસીને સાંભળવી ને એ મહત્વનું છે. ગામને આંગણે મંદિરનું નિર્માણ થયું છે. તમે બધા ભક્તો, વાલા ભક્તજનો સવાર સાંજ આરતીના દર્શન કરવા માટે દર્શને આવવાનો સંકલ્પ લેજો. ઘણાને પૂછીએ કે તમે આવો છો, મંદિર તો વર્ષોથી હોય, તો કે ના સ્વામી અમે ઘરે આરતી સ્તુતિ કરી લઈએ. ઘરની ભૂમિ અને મંદિરની ભૂમિમાં બહુ ફેર છે. જમીન તો જમીન જ હોય, પણ વાલા ભક્તજનો એના એક સૂક્ષ્મ વેવ્સ હોય છે. સ્થાનની પવિત્રતા અને અપવિત્રતા આપણા માનસ ઉપર બહુ અસર કરતી હોય છે. રાવણનો વધ થયો એ વખતે વિભીષણને રાજગાદી આપવા માટે ભગવાન રામે આહવાન કર્યું.
ત્યારે વિભીષણે માગણી કરી કે પ્રભુ લક્ષ્મણજીને મોકલો, આવો મોટો અવસર છે તો એ આવીને મને ગાદીએ બેસાડે. ભગવાને આજ્ઞા કરી, લખન જાઓ તમે ગાદીએ બેસાડી આવો. લક્ષ્મણજી જવા તૈયાર થયા, પણ ભગવાને ટકોર કરી, જોજો લક્ષ્મણ ભલા થઈને વિભીષણને ગાદીએ બેસાડજો, પણ તમે એ ગાદીએ બેસશો શું કામ? તો રાવણની ગાદી છે. આવા લંકામાં તો રાજ્યાભિષેકનો વિધિ થયો અને વિભીષણને ગાદીએ બેસાડવા માટે લક્ષ્મણજીએ કાંડું પકડ્યું. તો વિભીષણે આજીજી કરી કે લક્ષ્મણજી, મારે તો આખી જિંદગી બેસવાનું જ છે, પણ તમે એકવાર આ ગાદીએ બેસી અને તમે પ્રસાદીની કરી દો. હવે બહુ આગ્રહ કર્યો એટલે લક્ષ્મણજીને થયું, હવે ભલે ને આવી મોટી, હવે જેની લંકા સોનાની હોય એની રાજગાદી તો કેવી હોય, એટલે લક્ષ્મણજી લલચાયા હો. અને ભાવિક ભક્તો બહુ આગ્રહ કરે એટલે પછી તો ભલભલા લલચાય. આવશે બોલો જય સ્વામિનારાયણ. લક્ષ્મણજીને થયું, લેને આજે હું લાભ લઈ લઉં. અને જેવા ગાદી પર બેઠા, હવે રાવણની ગાદી એ અપવિત્ર અને રાવણના વિચારોના વેવ્સ ગાદી ઉપર તો હોય જ. લક્ષ્મણજીનું મન બદલાવા લાગ્યું અને જેવા બેઠા તુરંત આદેશ અને પડકાર કર્યો, કોણ છે રામડો, બોલાવો મારી સામે, હું આજે એની સામે યુદ્ધ કરું. અને ન બોલવાનું બોલવા લાગ્યા. વિભીષણને તો આંચકો લાગ્યો, અરે જે ભગવાન રામની સામે ઊંચી દ્રષ્ટિ કરીને ક્યારેય જોવે પણ નહીં, ઊંચું વેણ ના બોલે ને આ શું? અને તુરંત વિભીષણજી બધું સમજી ગયા, લક્ષ્મણજી બસ હવે પ્રસાદીની થઈ ગઈ, હવે ઉતરી જાઓ. અને જેવા ઉતર્યા ને મને શાંત થયું ને આંખોમાંથી દડ 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 આંસુઓ પડવા લાગ્યા. કાવડમાં અંધ માત પિતાને લઈ અને શ્રવણ તીર્થયાત્રા કરાવે છે. ભારત વર્ષનો એ માતૃ પિતૃ ભક્તિનો આદર્શ જેણે દીધો. અચાનક એવી અપવિત્ર જગ્યા આવીને એના ઉપર પગ પડ્યો અને ધડામ કરતું કાવડ ફેંકી દીધો. આંધળા, તમે તો આંધળા છો, મને તમારો વજન ઉપડાવો છો. તમે લાવો ભાડું આપો મને. કેટલા સમયથી હું તમારી નોકરની જેમ સેવા કરું છું, હું તમને હવે નહીં યાત્રા કરાવું. અંત માત પિતા વિચાર કરે, અમારો શ્રવણ કોઈ દિવસ આવો સંકલ્પ પણ ના કરે, અમારી મરજી વિરુદ્ધ એક વાક્ય પણ ના ઉચ્ચારે ને આજે આ શું? અંધ હતા બાહ્ય ચક્ષુ ગયેલી, પણ આંતર ચક્ષુ તો ખુલેલી હતી. સમજી ગયા કે જે ભૂમિ ઉપર પગ પડ્યો છે ને એ આ ભૂમિનો પ્રતાપ છે. બેટા, તારો જે ભાડું થતું હશે ને અમે ચૂકવી દઈશું, પણ અહીંયાથી થોડું 5 નાડાવા દૂર અમને લઈ જા. માત પિતાને ઉપાડ્યા અને થોડે દૂર ગયા ને ભૂમિ બદલી, વિચારો બદલાયા અને શ્રવણની આંખોમાંથી દડ દડ આંસુઓ પડી ગયા. અરે એ શું કર્યું? ભૂમિની પવિત્રતા અને અપવિત્રતા મનની શાંતિ અને અશાંતિ ઉપર બહુ જ આધારિત હોય છે. ત્યારે વાલા ભક્તજનો, કથા શ્રવણ કરવી એ પણ કેવી ભૂમિમાં કરવી એ પણ શતાનંદ સ્વામી આ ગ્રંથમાં શીખવું છે. દેવ મંદિર તો દિવ્ય છે ને ઘર ભૂમિ છે ભોગ, માટે તીર્થ મહાન છે જ્યાં થાય પ્રભુનો યોગ. ઘરે 100 માળા કરે તો જેટલું ફળ થાય, મંદિરે ખાલી 1 માળા કરે ને તો 100 માળા બરાબરનું પુણ્ય થાય. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી. એક જગ્યાએ યજ્ઞ થયો હોય તો વર્ષો સુધી એ ભૂમિ પવિત્ર રહેતી હોય, તો જે દેવસ્થાનમાં વર્ષો સુધી અનેક ભક્તોએ ભજન કર્યા હોય
આરતી સ્તુતિ થઈ હોય, જ્યાં વૈદિક વિધિથી ઠાકોરજીનું પ્રસ્થાપન થયું હોય, એ સ્થાનમાં બેસીને જે કંઈ કથા વાર્તા કીર્તન ભક્તિ કરે તો એનું અનંત ગણું ફળ થાય. કેવા સમયે કથા સાંભળવી? અનુકૂળતા હોય તો રોજે સાંભળવી, નહીં તો ચાતુર્માસના 4 મહિના તો અવશ્ય સાંભળવી. 4 મહિના સાંભળવાની સાનુકૂળતા ના હોય તો શ્રાવણ મહિનામાં તો અચૂક સાંભળવી. શ્રાવણ મહિનામાં પણ અનુકૂળતા ના હોય તો માર્ગશીર્ષે અથવા માસે, માગસર માસમાં તો અવશ્ય કથા સાંભળવી. આ કયો મહિનો ચાલે છે? ટાણે મળે ને નાણે ના મળે. જુઓ ઠાકોરજીએ નિમિત્ત કેટલું મોટું આપ્યું. માગસર મહિનામાં તક ના મળે તો પછી છેલ્લે મધવ માસે તું સર્વતા, પછી ચૈત્ર માસમાં સાંભળે. શ્રોતા કેવા હોવા જોઈએ? હવે આપણી વાત આવી, બરાબર છે ને? શ્રદ્ધા ભક્તિ સમાયુક્તા નાન્ય કાર્યેષુ લાલસા. શ્રોતા શ્રદ્ધાવાન હોવા જોઈએ, ભક્તિવાન હોવા જોઈએ, વિનમ્ર હોવા જોઈએ, ઇન્દ્રિયોને નિયમમાં રાખનાર, એકાગ્ર મનવાળા, ઈર્ષા કે મત્સર રહિત, સાવધાન, પરમાત્મામાં પ્રેમ વધે એવી ઈચ્છાવાળા. કથા સાંભળવી એ જેટલું મહત્વનું છે, એ કરતા પણ કેવી રીતે સાંભળવી ને એ જાજુ મહત્વનું છે. ગુરુ મહારાજ એક બહુ સુંદર વાત કરે કે આપણે કથામાં બેસીએ જેટલું મહત્વનું છે, એટલું જ મહત્વનું કથા આપણામાં બેસે ને એ વધારે મહત્વનું છે. ભાવ છે? બોલો જય સ્વામિનારાયણ. કથામાંથી મેળવવા જેવું જે મેળવે, લેવા જેવું જે લે અને છોડવા જેવું જે છોડે, તો એનું જીવન સદગુણોથી અભરે ભરાઈ જાય. નહીં તો ઘણી વાર પૂછે, એક ડોશીમાં ઘરે ગયા, કોઈ બેને પૂછ્યું માજી શું લાવ્યા કથામાંથી? તો કે જૂના ચપ્પલ મૂકતી આવીને નવા લેતી આવી. ભાગવતની કથામાં પ્રસંગ આવે છે, ગોકર્ણજી મહારાજ એમણે ધુંધુકારીના મોક્ષને માટે કથા કરી. પ્રેત યોનિને પામેલું ધુંધુકારી. 7 દિવસની કથા પૂર્ણ થઈ તો પાર્ષદો વિમાન લઈને તેડવા આવ્યા. ધુંધુકારીને તેડી ગયા, મોક્ષ થયો. એ સમયે ગામના જે બીજા લોકો બધા બેઠેલા, એને ફરિયાદ કરી. કોને? વક્તાને. કે ધુંધુકારીનો મોક્ષ થયો તો અમારો મોક્ષ કેમ ના થયો? અમે પણ બધાએ કથા સાંભળી છે, અમારા માટે કેમ વિમાન ના આવ્યું? ગોકર્ણજી મહારાજે કહ્યું કે તમે પાર્ષદોને જ પૂછો, ભગવાનના પાર્ષદો તમને જવાબ દેશે. અને ધુંધુકારીને તેડવા માટે આવેલા પાર્ષદોએ ગામ લોકોને એના પ્રશ્નનો જવાબ દીધો. અત્રેવ બહવ સંતે શ્રોતારો મમ નિર્મલા આનિતાની વિમાનાની ન તેષામ યુગપત કુતઃ. 7 દિવસની કથા તો અમે પણ ધુંધુકારીની સાથે બેસીને સાંભળી છે, પૂરી હાજરી આપીને સાંભળી છે, તો અમારા માટે કેમ વિમાન ના આવ્યું? શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર સંસ્થિત શ્રવણમ તુ કૃતમ સર્વે ન તથા મનનમ કૃતમ. તમે બધાએ કથા તો સાંભળી, પણ જેવી ધુંધુકારીએ સાંભળી છે ને એવી નથી સાંભળી. તમને તો એમ હતું કે આ કથા કોને માટે બેઠી છે? હે, કોના મોક્ષ માટે? ધુંધુકારીના મોક્ષ માટે બેઠી છે. પિતૃઓના મોક્ષાર્થે હોય ને તો લગભગ એવું જ હોય. ગામના લોકોને ભાવના એવી જ હોય કે આ તો ભાઈ સાવલિયા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે કથા બેઠી છે. એમના મોક્ષ માટે તો હોય જ,
પણ સાથે સાથે આપણા મોક્ષ માટે પણ આ કથા છે. અને નહીં તો ગામમાં કથા બેઠી હોય ત્યારે ખાલી વ્યવહાર ખાતર સાંભળી હોય, ધુંધુકારી કથા સાંભળે છે, પણ એક એક વાત આવે ને તો પોતા ઉપર લે કે આ વાત કોના માટે છે? મારા માટે છે. મારે અંતર ચોખ્ખું કરવાનું છે, મારે આ દુર્ગુણ કુટેવ કાઢવાની છે. નહીં તો લગભગ વોલીબોલ જ રમતા હોય શ્રોતાઓ. તો આ વાત તો કે ફલાણા શામજીભાઈ માટે, આ વાત તો કે એ બહુ ક્રોધી છે, એ જો અહીંયા અત્યારે હાજર હોત ને તો બહુ કામ સારું થાત. દીકરાની વાત આવે તો બાપ બેઠા બેઠા વિચાર કરે મારો દીકરો અત્યારે જો હાજર હોત ને તો કામ થઈ જાય. સાસુની વાત આવે તો વહુ બધા વિચાર કરે કે સાસુમાં આજે જ આ સેશનમાં જ ના આવ્યા, નહીં તો બરાબર પાછા ઘરે જઈને કે માં તમે આવ્યા હોત ને તો બહુ મજા આવત, તમારી જ વાત આવી હતી. પણ વાતને જે પોતા ઉપર લે, શ્રવણમ તુ કૃતમ સર્વે ન તથા મનનમ કૃતમ. તમે બધાએ કથા સાંભળી, પાર્ષદો કે છે, પણ સભા મંડપમાંથી ઊભા થઈને અહીંયા ખંખેરીને ગયા કથા ધોળની સાથે. ન મનનમ કૃતમ, તમે ઘરે જઈને મનન ના કર્યું. બધા શ્રોતાઓ ઉદાસ થયા. ગોકર્ણજી મહારાજે કહ્યું ચિંતા ન કરો, આપણે બીજી વાર કથાનું આયોજન કરીશું. બીજી વાર ગોકર્ણજી મહારાજે સ્પેશિયલ શ્રાવણ મહિનામાં કથા કરી. ગામ લોકોએ શ્રદ્ધા અને ભક્તિ ભાવથી પોતાના કલ્યાણને માટે સાંભળી અને પછી જેટલા શ્રોતા હતા ને એટલા વિમાન આવ્યા અને બધાનો મોક્ષ થયો. એટલે ઘણી વાર કોઈ મૃત્યુ પામે ને પછી ધૂણે કેમ હું ઈચ્છા છે તો કે મારે માટે કથા બેહાડો. અરે ગામમાં બેઠી હતી ત્યારે ક્યાં ગયા હતા? એટલે ગામમાં બેઠી હોય ને ત્યારે સાંભળી લેવી. શ્રદ્ધા ભક્તિ સમાયુક્તા નાન્ય કાર્યેષુ લાલસા. શ્રોતાનું પેલું લક્ષણ શ્રદ્ધાવાન. અતિ બુદ્ધિવાદી હોય ને તો એને વાલા ભક્તજનો ક્યારેય કથા અસર ના કરે, કારણ કે ભાવ શૂન્ય હૃદય ક્યારેય કથાના મર્મને પામી ના શકે. અતિ બુદ્ધિવાદી હોય અને સભા મંડપમાં આવીને બેસી ગયા હોય, કોઈ પણ કથાનો પ્રસંગ આવે તો એને પ્રશ્ન ઉપર પ્રશ્ન થાય. રાવણની વાત આવે કે રાવણને 10 માથા અને 20 પૂજા હાથ, તુરંત પ્રશ્ન થાય. 10 માથા વાળો માણસ હોય હળની જેમ આમ, હે તો એ હુવે તો કેમ સુવે? હે હાલો જતો હોય તમે ભટકાય નહીં. કુંભકર્ણનું વર્ણન આવે, 16 જોજન તો એની લાંબી મૂછો, 16 ગુણ્યા 8 એટલા કિલોમીટર. એની મૂછો એવડી હોય તો એ માણસ કેવડો? 6 મહિના ઊંઘે, બધાનું એકલો ખાઈ જાય. કેવળ બુદ્ધિ લઈને કથામાં બેઠા હોય ને તો તુરંત એમ લાગે કે આ તો બધી શાસ્ત્રમાં ઋષિ મુનિઓ ટાઢા પોરે બેઠેલા ને જંગલમાં, એટલે આ બધી મોટી મોટી વાતો લખી નાખી છે. માટે રાવણ અને કુંભકર્ણ જેવા અસલ કોઈ પાત્રો નથી, આ તો નોવેલ છે, નવલ કથા છે. રાવણ અને કુંભકર્ણ કેવળ કલ્પનાના પાત્રો છે. માટે રાવણ અને કૃષ્ણ, રામ અને કૃષ્ણ પણ એ કલ્પનાના જ પાત્રો છે. રામ કે કૃષ્ણ જેવું કોઈ આ પૃથ્વી ઉપર આવ્યું એ ભગવાન નથી, એને તો બધા કથાકારોએ ભગવાન બનાવી દીધા છે. પણ વાલા ભક્તજનો, કથા છે ને એમાં અમુક પૌરાણિક પ્રવાહ હોય, અમુક આધ્યાત્મિક વાતો હોય, ધાર્મિક પ્રવાહ હોય, કાવ્યાત્મક પ્રવાહ હોય, અમુક ભાવાત્મક અને પ્રતિકાત્મક વાતો હોય. આપણે કળયુગના લોકો અને સત્યયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગની એ વાતો આપણા મગજમાં આવે. આપણે ગુરુ મહારાજ અને સંતો નેપાળ ગયેલા યાત્રામાં, ત્યાં કાઠમંડુમાં એક મંદિર છે, એની આગળ 2 ચોખાના દાણા છે. પણ એ ચોખાના દાણા કેવડા? 1.5 ફૂટ પોળા ને 3 ફૂટ લાંબા ચોખાના ભાતના દાણા. હવે વિચાર કરો કે અત્યારે તો હજી કળયુગના 5000 વર્ષ જ ગયા છે.
હવે વિચાર કરો વાલા ભક્તજનો કે એ ચોખાના દાણા કળયુગના પ્રારંભના હોય તો દ્વાપર યુગમાં ચોખા કેવડા હશે, એનાથી આગળનો યુગ ત્રેતા યુગમાં કેવડા હશે, તો સતયુગમાં કેવડા હશે. તો રાવણ અને કુંભકર્ણ તો 21 લાખ વર્ષ પહેલા થયા. તો એ સમયે તો એ ભાત ખાનારા કેવડા હોય. હવે આજના તમારા બાળકો હોય એને તમે વાત કરો કે જૂના જમાનામાં એવા લોકો હતા કે બે ડોલ દૂધ પાક પી જતા, 100 લાડુ એક જણા ખાઈ જતા, તો તમારા બાળકો શું કે ખબર, મારા પપ્પાએ ગપ્પુ માર્યો. કારણ કે પાણીપુરી ખાનારા, વેફર્સ ખાનારા, એને આ કલ્પના આવે. હજી એક સરસ વાત, વ્યાસ ભગવાને ભાગવતમાં એવું લખ્યું છે કે ઘોર કળિયુગ આવશે ને ત્યારે અંગુષ્ઠ માત્ર માણસો કેવડા હશે, અંગૂઠા જેવડા. આજથી 50-60 વર્ષ પહેલાની તમને ખબર છે વડીલોને, એવા લાંબા લાંબા ઊંચા ઊંચા માણસો આમ ઊભા હોય ને તો ઊભા ઊભા ઊંટિયાને મીઠું દઈ દે. અને હવે જુઓ આવડા છોકરા આવડા હાઇબ્રિડ. આપણને એમ લાગે 4થું 5મું ભણતો હશે, પૂછીએ બેટા કેટલામું ભણે છે, તો કે 12મું. કળયુગના હજી 5000 વર્ષ થયા ત્યાં લોકોની સાઈઝ ઘટવા માંડી, તો તમને નથી લાગતું કે 2 કે 3 લાખ વર્ષ જશે કળયુગના તો હકીકતમાં અંગૂઠા જેવડા માણસો થઈ જશે. અને એ વખતે એ આપણી બધી વાતો સાંભળે છે, આપણા બધાના ઇતિહાસ, કે 2 લાખ વર્ષ પહેલા 5 ફૂટના 6 ફૂટના 6.5 ફૂટના માણસો હતા. તો એ બધા તો આમ અચકાઈ જશે. ઓહો, આવા રાક્ષસ જેવા માણસો, આ ગામમાં આટલા રાક્ષસ હતા, આ ગામમાં આટલા, ને આ ગામમાં આવશે. બોલો જય સ્વામિનારાયણ. બધી વસ્તુઓને વાલા ભક્તજનો બુદ્ધિથી સમજી શકાતી નથી. જે વસ્તુઓ બુદ્ધિથી સમજાવી જોઈએ એ પણ બુદ્ધિથી ના સમજાતી હોય. અમેરિકામાં બર્મુડા ટ્રાયેંગલ છે, કોઈ ભણેલા બેઠા હશે તેને ખબર હશે. એ જગ્યા એવી છે કે એ જગ્યા ઉપરથી કોઈ પ્લેન પસાર થાય તો તુરંત જમીનમાં ખેંચાઈ જાય પાણીમાં. કોઈ વહાણ ત્યાંથી પસાર થાય, ચકલું આકાશમાંથી પસાર થાય તો ખેંચાઈ જાય અને તુરંત ગાયબ થઈ જાય. પછી એનું ચપટી રજ પણ મળતી નથી. વર્ષોથી વૈજ્ઞાનિકો સંશોધન કરે છે. યુરોપમાંથી અહીંયા નળ સરોવરમાં ગુજરાતમાં પક્ષીઓ આવે છે, ખબર છે? એ પક્ષીઓ યુરોપમાંથી નીકળ્યા પછી નોન સ્ટોપ 10,000 કિલોમીટરનું અંતર કાપીને આવે છે. વચ્ચે ક્યાંય ઊભા રહેતા નથી, ક્યાંય આરામ કરતા નથી, ક્યાંય બેસતા નથી, ક્યાંય પાણી પીતા નથી, ક્યાંય કશું ખાતા નથી. એક સામાન્ય પક્ષી 10,000 કિલોમીટરનું નોન સ્ટોપ અંતર કાપી શકે. આ કઈ તાકાત એની અંદર છે? વૈજ્ઞાનિકો વર્ષોથી સંશોધન કરે છે, હજી એનો જવાબ મળ્યો નથી. સમુદ્ર કિનારે અમુક પ્રકારના એવા પ્રાણીઓ અને પક્ષીઓ થાય છે. અમુક દિવસ આવે ને એટલે એ કારે 40-50 આખો પરિવાર સમુદ્રમાં જઈને એ કારે આત્મહત્યા કરે છે, ડૂબીને મરી જાય એક સાથે. એને કયું દુઃખ હશે? જે બુદ્ધિથી સમજાવવું જોઈએ વાલા ભક્તજનો, એ પણ જો બુદ્ધિથી ના સમજાતું હોય તો જે બુદ્ધિથી ક્યારેય ના સમજી શકાય એવી ભગવત તત્વની વાતો, દિવ્ય વાતો એ ક્યારેય બુદ્ધિથી સમજી શકાય નહીં. ત્યારે વાલા ભક્તજનો, કથામાં આવીએ, બુદ્ધિની સાથે સાથે આપણે હૃદયને અને ભક્તિને લઈને આવીશું તો કથા શ્રવણનો બહુ મોટો આનંદ આવશે. ત્યારે શ્રદ્ધાપૂર્વક જે શ્રોતા કથા સાંભળે એના હૃદયમાં કથા ઉતરે, કથા અસર કરે અને એનું જીવન પરિવર્તિત થવા લાગે. શ્રદ્ધાની દોરી જાલો રે જોર કરીને, શ્રદ્ધાની દોરી જાલો રે જોર કરીને. શ્રદ્ધાનો મહિમા
સંત પુનિતની રચના. આવો વાલા ભક્તજનો, બે પંક્તિનું ગાન કરી આપણે પ્રસાદ લેવા માટે છૂટા પડીશું. શ્રદ્ધાની દોરી ચાલો રે ચોર કરીને, શ્રદ્ધાની દોરી ચાલો રે ચોર મારો વાલો ચડશે વારે રે કરીને. મારો વાલો ચડશે વારે રે મેરા કરી. આજે ઘણા એવું માને કે તુલસીનો છોડ ને બીજા બધા છોડ હરખા, ગંગાનું પાણી ને બીજું પાણી બધું સરખું, સ્મશાનની ભૂમિ ને મંદિરની ભૂમિ બધી સરખી. પણ વાલા ભક્તજનો, એ બુદ્ધિથી ક્યારેય ના સમજાય કે તુલસીનો છોડ શા માટે પવિત્ર છે, ગંગાનું પાણી શા માટે દૈવત વાળું છે. લેબોરેટરીમાં તપાસ કરો તો કદાચ ક્યાં તત્વો સમાન છે સાદા પાણીમાં અને ગંગાના પાણીમાં, એ લેબોરેટરીમાં આવે, પણ એમાં રહેલી પવિત્રતા એમાં આવે. કોઈ કે માનું દૂધ અને ગાય ભેંસનું દૂધ એમાં શું ફેર? લેબોરેટરીમાં કદાચ ચકાસણી કરે તો વિટામિન્સ ક્યાં કેમાં છે એ ખબર પડે. પણ માના દૂધમાં બાળક પ્રત્યેનો જે વાત્સલ્ય ભાવ છે, જે પ્રેમ ભાવ છે, એ લેબોરેટરીમાં આવે માપમાં. બોટલના દૂધથી છોકરાને ઉછેરો અને માના દૂધથી ઉછરેલો હોય, આકાશ પાતાળનો ફેર પડે હોય એમાં. શ્રદ્ધાપૂર્વક જે જીવન જીવે છે, ઠાકોરજી એને બધા પ્રશ્નોના જવાબ અંતરમાં આપી દે છે અને એને ક્યારેય આત્મહત્યા કરવાનો વારો નથી આવતો. જીવનમાં શ્રદ્ધા રાખે તો ગમે તેવા વિઘ્નોમાં પણ ઠાકોરજી આગળ ચાલે અને એના માટે માર્ગ કરે. શ્રદ્ધાની દોરી ચાલો તો થાકન લા